અગત્યના સમાચાર આજ રોજ ભેસાણ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ કનકસિંહ ગોહિલ દ્વારા શ્રી ડોળેશ્વર રામધામ ગૌશાળાની ગાયોને ગોળ અને ખોળ ખવડાવીને પુત્ર દિવ્યરાજ ગોહિલના જન્મદિવસની ઉજવણી કરી। ડોળેશ્વર મહાદેવ અને રાધમણ ગૌશાળા ભેસાણ તાલુકાની અંદર ખૂબ જ જાણીતું સ્થળ છે। આ સ્થળ ચુડાથી ધારી ગુંદાળી રોડ ઉપર અને ગળત ખાખરા હડમતિયા મોરવાડા ગામોના સેન્ટરમાં આવેલું છે। આ ડોળેશ્વર મહાદેવ મંદિર અને અહીં વસવાટ કરતું રામધણ ખૂબ જ પૌરાણિક માનવામાં આવે છે। અવારનવાર અહીં બહારથી આવતા ટુરિસ્ટરો, રાજકીય આગેવાનો અને અધિકારીઓ અહીંની વિઝિટ કરે છે। અહીં આવેલ મંદિર અને ગૌશાળામાં આર્થિક રીતે અથવા તો વ્યવસ્થાના ભાગરૂપે મદદ કરતા હોય છે। એમ જ આજ રોજ ભેસાણ પોલીસ સ્ટેશન કોન્સ્ટેબલના કનકસિંહભાઈ ગોહિલના દીકરા દિવ્યરાજભાઈના નિમિત્તે અહીં રામધણને ગાયોને 7 બોરી ખોળ અને 50 કિલો ગોળ ખવડાવવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટાફના તમામ યુવા અધિકારીઓ અને અહીંના ટ્રસ્ટી મિત્રો મહંત શ્રી હસ્તુપરી બાપુ સાથે મળીને ગાયોની વચ્ચે જઈને ખોળ અને ગોળ ખવડાવવામાં આવ્યો હતો। તેનો ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યો હતો અને શ્રી ડોળેશ્વર મહાદેવ અને અહીંના મહંત શ્રી હસ્તુપરી બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને અહીં ગૌશાળામાં નિસ્વાર્થ ભાવે સેવા કરતા તમામ યુવાનો અને વડીલોની પ્રશંસા કરી હતી। અને વધુમાં વાત કરતા ભેસાણ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ કનકસિંહભાઈ ગોહિલે જણાવ્યું હતું કે ગાય આપણા સનાતન ધર્મ માટે પૂજનીય કહેવાય। આપણા સમાજની અંદર સારા અને નરસા પ્રસંગો આવતા હોય છે। જો આપણે બધા થોડી થોડી ગાય માટે મહેનત કરીએ તો પણ આપણે ગૌધનને રક્ષા કરી શકીએ છીએ અને સુરત ચાલતું શ્રી ડોળેશ્વર ધૂન મંડળની પણ પ્રશંસા કરી હતી, જે આ ગૌશાળા માટે અહીંયા જીવાદોરી સમાન છે અને આવનારા સમયમાં અહીં ઘણો વિકાસ થાય અને આ વિસ્તારના તમામ લોકો સહભાગી બને એવી શુભેચ્છાઓ આપી હતી અને શ્રી ડોળેશ્વર રામધણ ગૌશાળા ટ્રસ્ટી મંડળ દ્વારા દિવ્યરાજભાઈને શ્રી ડોળેશ્વર મહાદેવ અને ગૌ માતાના આશીર્વાદ સદાય પ્રાપ્ત થાય અને જીવનમાં ખૂબ જ પ્રગતિ કરે એવી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી। રિપોર્ટર પંકજ વેગડા, સિટી ક્રાઇમ ન્યૂઝ, ભેસાણ।